નગરની મુખ્ય સબજેલ ફરી એક વખત વિવાદોના ઘેરામાં આવી। એસઓજી પોલીસે જેલમાં દરોડા પાડી 6 જેટલા એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ઝડપી પાડ્યા છે। આ ઘટનાએ જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ચુસ્ત બંદોબસ્તના દાવાઓ વચ્ચે જેલની અંદર મોબાઈલ કેવી રીતે પહોંચ્યા તે તપાસનો વિષય બન્યો છે। તપાસમાં બહાર આવ્યું કે જેલ પાસે આવેલા એક પ્રોવિઝન સ્ટોર સંચાલક દ્વારા જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ સપ્લાય કરવામાં આવતી હોવાની શંકા છે। હાલ પોલીસ મોબાઈલ જપ્ત કરી જેલના કર્મચારીઓ અને સંડોવાયેલા શખ્સો સામે તપાસનો ધમધમાટ તેજ કરશે। સુરેન્દ્રનગરમાં જેલમાં મોબાઈલ કેવી રીતે પહોંચ્યા તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, મોટો પ્રશ્ન એ છે કે જેલમાં એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યા, જેલ પ્રશાસન શું કરી રહ્યું હતું, સુરક્ષા વ્યવસ્થા શું કરી રહી હતી, તે પ્રશ્ન બની રહ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જે સબ જેલો આવેલી છે તે વારંવાર વિવાદમાં રહેતી હોય છે। હજુ 24 કલાક થયા છે ત્યારે લીંબડી સબ જેલની અંદર વિદેશી દારૂની મહેફિલ માણતા હોવાનો કેદીઓનો વિડીયો વાયરલ થયા બાદ સુરેન્દ્રનગરની સબ જેલમાં અમદાવાદ ઝડપી સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। અચાનક આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા સુરેન્દ્રનગરની જે મુખ્ય સબ જેલ આવેલી છે તેની અલગ અલગ બેરેકમાંથી 6 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે અને તેમાં એન્ડ્રોઇડ મોબાઈલ ફોન હોવાનો પણ ધડાકો થયો છે। સુરેન્દ્રનગરની સબ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ સતત મળી રહી છે ત્યારે આ વસ્તુઓ અંદર કેવી રીતે પહોંચી રહી છે તે એક સળગતો સવાલ છે। કારણ કે સબ જેલ હોય છે તેની અંદર પૂરતો પહેરો લાગેલો હોય છે, પૂરતી સિક્યુરિટી ગોઠવવામાં આવતી હોય છે અને અંદર લઈ જતા પહેલા 10 વખત ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે। તે છતાં પણ સબ જેલની અંદરના ભાગોથી પ્રતિબંધિત વસ્તુઓ મળી રહી છે। એટલે સુરેન્દ્રનગરની સબ જેલ છે તે વારંવાર વિવાદમાં આવી રહી છે। 6 જેટલા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। અમદાવાદ ઝડપી સ્ક્વોડની ટીમો દ્વારા અલગ અલગ બેરેકમાંથી 6 મોબાઈલ ફોન જપ્ત કર્યા બાદ સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં જેલની નજીક આવેલા પ્રોવિઝન સ્ટોર સંચાલક જેલમાં ગેરકાયદેસર પ્રતિબંધિત વસ્તુઓ સપ્લાય કરતા હોવાની શંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસ, એલસીબી પોલીસ તેમજ સ્થાનિક પોલીસ આ મુદ્દે કામે લાગી છે અને સબ જેલમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રતિબંધિત વસ્તુઓ પહોંચી રહી છે ત્યારે હવે આ દિશામાં પણ તપાસ પોલીસે શરૂ કરી છે। જી આભાર માહિતી આપવા માટે।